ઇન્ટ્રોડક્શન ટુ કોમ્પ્યુટર સિસ્ટમ એટલે કે કોમ્પ્યુટર સિસ્ટમનો પરિચય. કાર્ય 1. કોમ્પ્યુટરના ભાગો ઓળખાવો. નંબર 1. મોનિટર અથવા VDU એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. બીજું કીબોર્ડ. નંબર 3. કેબિનેટ અથવા CPU એટલે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. નંબર 4. માઉસ. કાર્ય 2. કોમ્પ્યુટરને શરૂ કરવાના સ્ટેપ્સ જણાવો. જ્યાં નંબર 1. CPU અને મોનિટરનું પાવર સોકેટ સાથે જોડો. બીજું CPU અને મોનિટરને એકબીજા સાથે VGA અથવા અન્ય કેબલથી જોડો. ત્રીજું કીબોર્ડ અને માઉસને CPU સાથે જોડો. ચોથું પાવર સોકેટની સ્વિચો પાડીને CPUમાં સ્ટાર્ટ બટન પ્રેસ કરતા PC ચાલુ થઈ જશે. પ્રેક્ટિકલ 2. આઇડેન્ટિફાઇંગ સેફ્ટી સિમ્બોલ્સ એન્ડ હેઝાર્ડ આઇડેન્ટિફિકેશન. સુરક્ષા અને જોખમી ચિહ્નોની ઓળખ. પહેલું ડુ નોટ વિયર ગ્લવ્સ. બીજું વિયર પ્રોટેક્ટિવ ગ્લવ્સ. ત્રીજું એક્સપ્લોઝિવ મટીરિયલ. ચોથું ડોક્ટર. પાંચમું ફાયર એક્સટિંગ્યુશર. તે જ રીતે પહેલું વિયર અ માસ્ક. બીજું રેડિયો એક્ટિવ મટીરિયલ. ત્રીજું ફાયર ઇમરજન્સી ટેલિફોન. ચોથું ઇમરજન્સી વિન્ડો વિથ એસ્કેપ લેડર. પાંચમું નો ફોટોગ્રાફી. ત્રીજી લાઇનમાં પહેલું લેઝર બીમ. બીજું વિયર હેડ પ્રોટેક્શન. ત્રીજું નો ઓપન ફ્લેમ. ચોથું ઓવરહેડ. પાંચમું વિયર પ્રોટેક્ટિવ ક્લોથિંગ. ચોથી લાઇનમાં પહેલું વોશ યોર હેન્ડ્સ. બીજું સેફ્ટી શાવર. ત્રીજું વિયર સેફ્ટી બેલ્ટ્સ. ચોથું ટર્ન ક્લોકવાઇઝ ટુ ઓપન. પાંચમું હોટ સરફેસ. પ્રેક્ટિકલ 3. યુઝ ઓફ ફાયર એક્સટિંગ્યુશર. અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ. અગ્નિશામક ઉપકરણ ઓળખાવો. જ્યાં પહેલું ફોમ ટાઈપ. બીજું વોટર ફિલ્ડ ટાઈપ. ત્રીજું કાર્બન ડાયોક્સાઇડ ટાઈપ એટલે કે CO2 ટાઈપ. ચોથું હેલોન ટાઈપ. પાંચમું ડ્રાય કેમિકલ પાવડર ટાઈપ. અગ્નિશામક ઉપકરણના ઉપયોગ માટે સ્ટેપ્સ જણાવો. પાસનો નિયમ તે જ સ્ટેપ્સ ગણીશું. સ્ટેપ 1 પુલ. બીજું એઇમ. ત્રીજું સ્ક્વીઝી. ચોથું સ્વીપ. પ્રેક્ટિકલ 4. પ્રેક્ટિસ સેફ મેથડ્સ ઓફ ફાયર ફાઇટિંગ ઇન કેસ ઓફ ઇલેક્ટ્રિકલ ફાયર. ઇલેક્ટ્રિકલ આગના કિસ્સામાં અગ્નિશામકની સલામત પદ્ધતિઓનો અભ્યાસ. જેમાં જો ઇલેક્ટ્રિક આગ શરૂ થાય તો શું કરવું જોઈએ? વીજ પ્રવાહ બંધ કરવો. સોડિયમ બાયકાર્બોનેટ નાખો જો હોય તો. આગને ઓક્સિજન ન મળે તેવો પ્રયત્ન કરો. આગને ઓલવવા પાણીનો ઉપયોગ કરશો નહીં. અગ્નિશામક ઉપકરણ હોય તો તેનો ઉપયોગ કરો. ત્યાર પછી જો ઇલેક્ટ્રિક આગ ઓલવવામાં નિષ્ફળ જાવ તો શું કરવું જોઈએ? બહાર નીકળી જાઓ. આગ લાગી હોય તેનો દરવાજો શક્ય હોય તો બંધ કરો. 101 નંબર પર કોલ કરો. ફાયર સ્ટેશન. ફરીથી અંદર જશો નહીં. અને અંતે ઇલેક્ટ્રિક આગ ના લાગે તે માટેની તકેદારીઓ. શું કરવું જોઈએ? ઇલેક્ટ્રિકલ વાયરને સમયાંતરે તપાસો. જૂના ઇલેક્ટ્રિક વાયરને તપાસો અને જરૂર લાગે તો બદલો. પ્લગ તપાસો ઇલેક્ટ્રિક ઉપકરણ ચલાવવા. વીજ પ્રવાહને ઓવરલોડ ના થાય તે જોશો. સળગી શકે તેવી વસ્તુઓ દૂર રાખો. હાથના મોજાનો ઉપયોગ કરો. ઇલેક્ટ્રિક ઉપકરણથી